હાલો મિત્રો, તો આજ છે 11 અને અમે જઈએ છીએ ફરવા બાબરિયાધાર અને નાથી 2-3 કિલોમીટર થાય છે ખોડિયાર મંદિર. ના પણ જવાનું છે તો વ્લોગ આખો જોજો. હાલો મિત્રો, તમે ફાઇનલી આવી ગયા છીએ બાબરિયાધાર. જો આવડે સડે છે બધા. અમારો વ્લોગ ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આવડા બધા તો ઉપર પૂગવા આવ્યા છે. અમારા પતિભાઈ થોડાક થાકી ગયા એટલે થોડુંક ધીમું હાલવું જોઈએ. તો મિત્રો, તમે ફાઇનલી પૂગી ગયા છીએ ઉપર. હવે આ છે ભોળાનાથનું મંદિર જ્યાં ઉપર આવેલું છે. તમે લાઈવ દર્શન કરી રહ્યા છો અત્યારે ભોળાનાથના. ને હા મિત્રો, તો હવે આપણે જોવું દત્ત ગુફા. મિત્રો, આ છે દત્ત ગુફા. તો અત્યારે બંધ છે. અહીંથી અંદર જવાનું. જો અહીંથી આપણે આવીએ પાછા. મિત્રો, વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો. હા ભાઈ, હવે અમારા નાસ્તાના ઠેલા લઈ જાય છે ઉપર. તો હાલો મિત્રો, બધા નાસ્તો કરવા. તો મિત્રો, અમે જે મંદિર દેખાય ના જોગીદાસ ખુમાણના ઘોડાના ડાબલા પણ છે. ના અત્યારે આપણે જાવું નહીં કારણ કે સમય નથી. હલો મિત્રો, તો આપણે જઈએ ડુંગરા ઉપર. હલો મિત્રો, તો આ એક ફરવા લાયક ધાર્મિક સ્થળ છે અને અહીંયા કુદરતી નજારાની કંઈક અલગ જ મજા આવે છે. તો એકવાર તમે જરૂર આવજો. ફૂલ મજા આવે એવું છે ફરવાનું. જંગલ જેવું લાગે. એકવાર આવો મોજ દરિયા હો. હા, અમારા પદીભાઈ આગળ આવેલા જાય. અને હવે અમે ઉપર આવી ગયા છીએ અને આ તમે જુઓ ઉપરનો નજારો. અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે અને સામે જે ગામ દેખાય બાબરિયાધાર છે. મિત્રો, મેં પૂગી ગયા છીએ હવે ડુંગરા ઉપર. આ અમારા પદીભાઈ લાવે છે. કેમ લાગ્યું પદીભાઈ? મજા આવી ગયો ભાઈ. હાલો મિત્રો, તો હવે અમે જઈએ છીએ ઘેરાળી બાજુ. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ ખોડલધામ, જ્યાં ડુંગરા ઉપર ખોડિયારમાંનું મંદિર આવેલું છે. ને ના હવે આપણે દર્શન કરવા જવાનું છે. તો આજ મારી માઇન્ડકી પણ 3 સવારીમાં કાસા રસ્તે બાકાજી કી બોલાવે છે. વ્લોગમાં બિના રહેજો. હાલો મિત્રો, તમે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે, જ્યાં હમણાં નવું બીનું છે. આ જો પાણીના બાટલાને લઈને જાય છે અમારા હિતાભાઈ. ઓલા ઉપર બેઠા છે. અમારા કારીગર વરિયાળી લઈને વાહે આવેલો. હવે મિત્રો, તો હવે અમે ઘેરે જઈએ છીએ અને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને મેં આજ પહેલી વાર વ્લોગ બનાવ્યો છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.